ભાઈ આ દિવાળી તમને ફળી હોય કે ન ફળી હોય પણ ગુજરાતના ધારાસભ્યોને આ દિવાળી ફળી છે, કારણ કે આ દિવાળીએ ધારાસભ્યોને નવા મકાન મળશે। ગુજરાતના ધારાસભ્યને ભાઈબીજ ફળશે। એમએલએ માટેના 4 BHK લક્ઝુરિયસ ફ્લેટ તૈયાર। 9 માળના 12 એપાર્ટમેન્ટમાં 216 ફ્લેટ બનાવાયા। ગુજરાતની જનતાના પ્રતિનિધિઓના નવા આવાસ તૈયાર થઈ ગયા છે। 220 કરોડના ખર્ચે ધારાસભ્યોના નવા આવાસ તૈયાર કરવામાં આવ્યા છે। આ આવાસ ગાંધીનગર શહેરની મધ્યમાં આવેલા છે, સાથે સચિવાલય અને વિધાનસભાથી એકદમ નજીક છે। ગાંધીનગરના સેક્ટર 17માં આવેલા જૂના આવાસ તોડીને આ નવા આવાસ તૈયાર કરાયા છે, જેમાં 9 માળના 12 ટાવરમાં લક્ઝુરિયસ ફ્લેટ બનાવાયા છે। ધારાસભ્યોના ઘર અંદરથી કેવા છે તે પણ તમને બતાવીશું। એ પહેલા એમએલએ ક્વાર્ટર્સમાં એટલે કે સદસ્ય નિવાસ સંકુલમાં બીજી કઈ કઈ સુવિધાઓ છે તેની વાત કરીએ તો 2 લેન્ડસ્કેપ ગાર્ડન, ઓડિટોરિયમ, કોમ્યુનિટી હોલ, કેન્ટીન, આધુનિક હેલ્થ ક્લબ, ચિલ્ડ્રન પ્લે એરિયા, ઇન્ડોર ગેમ ઝોન, જોગિંગ અને વોકિંગ ટ્રેક, 4 ઇન આઉટ ગેટ। જો કે ધારાસભ્યના ફ્લેટ 3 BHK હશે, જેમાં કુલ 5 રૂમ હશે। અદ્યતન રસોડું, 3 માસ્ટર બેડરૂમમાં 3 અટેચ ટોયલેટ, એક કોમન ટોયલેટ, મુલાકાતીઓ માટે વેઇટિંગ રૂમ હશે, તેમજ એક મીટિંગ રૂમ હશે, સાથે લાઇબ્રેરી કે રીડિંગ રૂમ પણ મળશે। આ સાથે એક સ્ટોર રૂમ અને એક ડ્રેસિંગ રૂમ પણ હશે। તો ધારાસભ્યના નિવાસસ્થાન અંદરથી કેવા છે તે પણ જોઈ લો। નવા વર્ષથી ગુજરાતના ધારાસભ્યો માટે નવા જે એમએલએ ક્વાર્ટર્સ છે તે તૈયાર થઈ ચૂક્યા છે અને નવા વર્ષ પછી તરત જ ધારાસભ્યોને નવા મકાનો ફાળવવામાં આવશે। આ દ્રશ્યો અત્યારે જોઈ શકાય છે। ગાંધીનગરના સેક્ટર 17માં નવા એમએલએ ક્વાર્ટર્સ જે તૈયાર થયા છે। સામાન્ય રીતે 3 BHK લક્ઝુરિયસ ફ્લેટ છે તે તૈયાર કરવામાં આવ્યા છે। ફ્લેટના પ્રવેશ પહેલાં જ આ પ્રકારે એક ઓફિસ પણ બનાવવામાં આવી છે કે જ્યાં ધારાસભ્ય કોઈ મુલાકાતીઓને અન્ય કોઈને મળવું હોય તો ત્યાં મુલાકાત વગેરે કરી શકાય છે, એ પ્રકારની વ્યવસ્થા છે। આ સાથે જે રૂમ હોલ જેને કહેવામાં આવે છે એ પ્રકારનો મોટો હોલ અને ગેલેરી કે સીધી ગાર્ડન ફેસિંગ છે એ પ્રકારની ગેલેરી, એની અંદર સોફા પણ આપવામાં આવ્યા છે। આ સાથે કિચન, ડાઇનિંગ એરિયા, હિંચકો પણ આ નવા 3 BHK લક્ઝુરિયસ ફ્લેટ છે એની અંદર આપવામાં આવ્યો છે। આ તમામ મકાનો છે એ ધારાસભ્યોને આપવામાં આવશે। અત્યાર સુધી સેક્ટર 21ની અંદર આ જે મકાનો છે તે ધારાસભ્યો રહેતા હતા, પરંતુ જરૂરિયાતને ધ્યાનમાં રાખી આ નવા લગભગ 200 જેટલા મકાનો છે તે તૈયાર કરવામાં આવ્યા છે। ભવિષ્યમાં ધારાસભ્યોની સંખ્યા વધે તો પણ એને ધ્યાનમાં રાખી આ ફ્લેટ તૈયાર કરવામાં આવ્યા છે। 3 બેડરૂમ, હોલ, કિચન, સર્વન્ટ રૂમ અને ઓફિસ મીટિંગ માટેની એ પ્રકારનું આખું જે સ્ટ્રક્ચર છે એ આ નવા એમએલએ જે ક્વાર્ટર્સ છે એનું તૈયાર કરવામાં આવ્યું છે। 23 તારીખે કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ છે તે આ જે એમએલએ ક્વાર્ટર્સ છે એનું ઉદ્ઘાટન કરવાના છે। લગભગ 220 કરોડના ખર્ચે આ આખા જે એમએલએ ક્વાર્ટર્સ જે છે સર્વન્ટ રૂમ સહિતના તે તૈયાર થયા છે। આધુનિક ટેકનોલોજી સાથે એસી, ફ્રીજ, પંખા, ટીવી સહિતની તમામ સુવિધાઓ આ ધારાસભ્યોને તૈયાર કરી સરકાર તરફથી આપવામાં આવશે। આવાસમાં 2 સોફા, એક એસી, 6 જેટલા પંખા, ફ્રીજ, ટીવી સહિતની સુવિધા અપાઈ છે। આ મકાનનું લાઇટ બિલ પણ સરકાર દ્વારા ભરવામાં આવે છે। જો કે ધારાસભ્યોના નવા આવાસ બનાવવાની જરૂર કેમ પડી તેની વાત કરીએ તો હાલ ધારાસભ્ય ગાંધીનગરના સેક્ટર 21માં આવેલા એમએલએ ક્વાર્ટરમાં રહે છે, જ્યાં કુલ 14 બ્લોકમાં 168 મકાન છે। ધારાસભ્યો પાસેથી આવાસનું માસિક ભાડું ₹37.50 વસૂલવામાં આવે છે, પણ ધારાસભ્યોની સંખ્યા વધારે હોવાથી નવા અને લક્ઝુરિયસ ક્વાર્ટર બનાવવામાં આવ્યા। સરકારે 5 વર્ષ અગાઉ એમએલએ ક્વાર્ટર્સ બનાવવા માટે બજેટમાં વિશેષ જોગવાઈ રાખી હતી। હાલ નવા તૈયાર થયેલ એમએલએ ક્વાર્ટરનું ઉદ્ઘાટન કેન્દ્રીય મંત્રી અમિત શાહ કરશે। ભાઈબીજના રોજ ગુજરાતના ધારાસભ્યોને આ આવાસ ફાળવવામાં આવશે, જે ગાંધીનગરના વહીવટી અને સાંસ્કૃતિક મહત્વને વધુ ઉજાગર કરશે। ગાંધીનગરથી હિરેન રાવલ સાથે બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ।